નમસ્કાર દોસ્તો, તો આજના ટોપિકમાં જે છે આપણે જોઈશું મૌર્યકાળની સ્થાપત્ય કલા વિશે ચર્ચા કરો. જો કોઈ પ્રશ્ન પૂછાય, ડિસ્કસ ધ આર્કિટેક્ચર ઓફ મૌર્યન પીરિયડ, તો આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ હોય છે. એમાં તમને ખબર હોવી જોઈએ કે મારે શું લખવાનું છે. આમાં કોઈ તમારે એનાલિસિસ અલગથી કરવાનું હોતું નથી. તો આપણે એનો આન્સર જોઈએ એ પહેલાં મારા અને મારા ટીમ વિશેની જાણકારી છે. આપણી એક મેન્ટરશીપનો પ્રોગ્રામ પણ ચાલે છે. મંથલી 800 રૂપીસનો ચાર્જ છે. ડેલી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવે છે, જેમાં દરેક સબ્જેક્ટ કવર થાય છે. એક ટેસ્ટ સિરીઝ પણ તમને આપવામાં આવે છે, અને જે છે તમને ગુજરાતી અને ઇંગ્લિશની પણ પ્રેક્ટિસ એમાં તમારે થઈ જશે. તો તમારે જોઈન કરવું હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તમને ટેલિગ્રામ આપણું જે ગ્રુપ છે એમાં તમને મળી જશે કોન્ટેક્ટ ડિટેલ, અને જે છે લિંકમાં પણ તમને કોન્ટેક્ટ ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો મારા ટીમ વિશેની જાણકારી છે આપને નોલેજ માટે. એક ટેલિગ્રામ ગ્રુપ છે આપણું, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, એના પર તમે જોડાઈ શકો છો. તો આ આપણે જોઈએ મૌર્ય સ્થાપત્ય કલા વિશે. પહેલાં જે છે તમને એક શિડ્યુલ, ઘણા સ્ટુડન્ટ કહેતા કે સર શિડ્યુલ જણાવજો. તો આ રીતે આપણું શિડ્યુલ હોય છે કે તારીખ પ્રમાણે જે છે દરેક અલગ અલગ સબ્જેક્ટના તમને પ્રેક્ટિસ કરવામાં આવે છે. જેમ કે જિયોગ્રાફી, પછી ઇન્ડિયન પોલિટી લઈએ છીએ, પછી એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પછી ઇકોનોમી પ્લસ કરંટ, કારણ કે ઇકોનોમીના મેજોરિટી ક્વેશ્ચન કરંટમાંથી આવે છે. એન્વાયરમેન્ટ પ્લસ કરંટ, કારણ કે એન્વાયરમેન્ટ અને કરંટના ભેગા ક્વેશ્ચન પૂછાય છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ જે છે એ કરંટ બેઝ જ ક્વેશ્ચન્સ આવે છે મેન્સની અંદર. ત્યારબાદ આપણે ગુજરાતીના ફોર્મેટ્સ લઈશું. ત્યારબાદ જે છે ગુજરાતીનો એસે અલગથી પ્રેક્ટિસ કરીશું. એ પ્રમાણે ઇંગ્લિશના ફોર્મેટ્સ, ઇંગ્લિશનો એસે. ત્યારબાદ જે છે હિસ્ટ્રીમાં આપણે એન્શિયન્ટ અને મોડર્ન. ત્યારબાદ કલ્ચર, ફરી આપણે જિયોગ્રાફી રિપીટ કરીશું. તો મેજોરિટી જે છે તમારા બધા સબ્જેક્ટ કવર થઈ જશે. બરાબર છે. જો તમે જોઈન કરવા માંગતા હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો મૌર્યકાળની સ્થાપત્ય કલા વિશે તો આન્સર જોઈએ કે મૌર્યનું શાસન જે છે 400 BCથી 100 BC વચ્ચેનું માનવામાં આવે છે. તો તમે કોઈપણ જ્યારે શાસન વિશે લખવાનું હોય તો એનો જો ટાઈમ પીરિયડ તમે લખી દો તો એ બેસ્ટ ઇન્ટ્રોડક્શન કહેવાય. સૌથી પ્રભાવશાળી રાજા કોણ હતા? આમાં અશોક હતા. બરાબર, એટલે આટલું ઇન્ટ્રોડક્શન ઇનફ છે. પછી મૌર્યકાળની સ્થાપત્ય કલા. તો સ્થાપત્ય કલા માટે તમે ફ્લો ચાર્ટ બનાવી શકો કે એક તો એમાં મહેલ જાણીતા હતા, બીજું મૌર્યકાળમાં ગુફાઓ જાણીતી હતી, ત્યારબાદ જે છે એમના સ્તૂપ જાણીતા હતા, ત્યારબાદ જે છે એમને સ્તંભ જાણીતા હતા. બરાબર છે. તો આ રીતે તો તમે લખી દીધું. ત્યારબાદ જે છે મહેલ વિશે લખો કે ભાઈ મેગાસ્થનીજ. તમારે કોઈક જો તમારી જોડે સોર્સ હોય તો સારું, એટલે તમે લખી શકો કે ભાઈ મેગાસ્થનીક જણાવે છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો જે મહેલ છે એ રોમનના રાજા જેટલો જ મોટો હતો એ વખતે, જેને રાજા પ્રસાદમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું પોઈન્ટ તમે બનાવીને લખી શકો કે એમાં લાકડાનો ઉપયોગ વધારે કરવામાં આવ્યો હતો. જો આ ક્વેશ્ચન છે ને ઇવન યુપીએસસીએ પૂછેલો 2018માં, જે સ્ટેટમેન્ટ્સ આવે એમાં કે જે છે એ મૌર્ય સમયમાં મહેલમાં લાકડાનો ઉપયોગ વધારે કરવામાં આવ્યો હતો. તો સ્ટેટમેન્ટ સાચું હતું. ત્યારબાદ ગુફા સ્થાપત્યની વાત કરીએ તો ગુફા સ્થાપત્ય છે બૌદ્ધ અને જૈન અને આજીવિકા માટે બનાવવામાં આવી હતી. તમે એક્ઝામ્પલ આપી શકો, જેમ કે અમરાવતીની ગુફા, જૂનાગઢની ગુફા. ત્યારબાદ જે છે એ ગુફા પ્લસ ચૈત્ય પ્લસ વિહાર માટે જે જાણીતી છે એ તમે એક પોઈન્ટ લખી શકો. ત્યારબાદ તમે સ્તંભ પર આવી જાઓ કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્તંભ બનાવવામાં આવતા હતા. જેમ કે સારનાથનો અશોક સ્તંભ જે આજે પણ મહત્ત્વનો છે, લોરિયા નંદનગઢનો સ્તંભ. બરાબર છે. તો આ રીતે તમે સ્તંભ વિશે 2-3 એક્ઝામ્પલ આપી દીધા. ત્યારબાદ તમે સ્તૂપનું એક્ઝામ્પલ આપી શકો કે બબ્રુ બૈરુતનો સ્તૂપ જે છે એ જાણીતો છે. સ્તૂપના નિર્માણમાં જે છે એ અશોકનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે કે અશોકના સમયમાં જે છે એ વધારે સ્તૂપના નિર્માણ થયા છે. તો તમે આટલું લખી, મેઇન બોડી થઈ ગઈ. તમે એન્ડ લખી શકો કે આપણી પૌરાણિક વિરાસતને જાળવી રાખવી બંધારણના આર્ટિકલ નંબર 51 એ પ્રમાણે આપણી મૂળભૂત ફરજ પણ છે. તો તમે એન્ડિંગમાં જે છે એ તમે કોઈ બંધારણના એની સાથે કનેક્ટ કરી દો તો આનાથી બેસ્ટ તમે વધારે સારું જો લખી શકતા તો બરાબર. બાકી હું માનું છું કે આ બેસ્ટ એન્ડિંગ છે. તો આટલું જો તમે લખો તો 10માંથી તમને 7 કે 8 માર્ક જેવા મળી જાય. તો જો તમે ડેલી પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો, જેમાં ક્વેશ્ચન્સ મૂકતા રહીએ છીએ અમે. અને જે છે તમે જો રેગ્યુલર અમારી સાથે પર્સનલ મેન્ટરશીપ જોઈન કરવા માંગતા હોય તો જે છે તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.